એ કપાતર હવે આ દારૂના ધંધા મૂકી દે. તો પીવાનો કીધું ને તમને. તારી બાયડી છાણા વીણવા જાય છે, બળતણ ભારો માથે લે છે. હું તો બોલું પણ એમાં લે લે પણ એમાં મારો કઈ વાત છે? ભલે ભરતી એને કામ કરવાનું કરશે. બોલો તમારે શું કહેવાનું થાય છે? અરે લાકડાનો ભારો ઉપાડે છે, તે કોઈ દી ઉપાડ્યો? મારે પણ હું શું કામ ઉપાડું તો મને કહો તો. આ દારૂના ધંધા મૂકી દે. તો મારે હું તો પીવા જાય, તમે જે કરવું એ કરી લ્યો. અરે હું જો લાકડી ઉપાડીશ ને તો તારો દારૂનો નશો ઉતરી જાય. તો હું તો તમે એ મારા પેટે જન્મ શું કામ લીધો? મારા કુળનો તે કપાતર તું હરામખોર. તો પેલા ધ્યાન રાખવું તો ને કપાતર છું કે પલાનો છું. પીવા જવાનો છો. મેં કીધું ને હું તો પીવા જવાનો જ છું. તમારે થાય કરી લેજો. એ વલે શું પૈસા કરી આપવા દારૂ પીને પૈસા લઈ ગયા. અમને કાંઈ નો ઉઈકું. 60 રૂપિયા પડ્યા હતા, એ નો છોડ્યા એમને. હે ભગવાન, અમને દારૂની લત ક્યારે છૂટશે? દારૂએ તો બરબાદ કરી નાખ્યા. સાણા વીણું છું, લાકડા વીણું છું, તોય પૂરું નથી પડવા દેતા. હવે મારે ખાવાનું નથી, મારથી પૂરું પડતું. એમને તો કાંઈ જોવું જ નથી દારૂ સિવાયનું. બસ ભગવાન. બાપુજી, બાપુજી, હા બેટા. બાપુજી, મારી પાસે થોડા બહુ પૈસા હતા, એ લઈ ગયા. તમારા દીકરાને સમજાવો બાપુજી. અરે ઈ કપાતર સમજે એવો જ નથી. બાપુજી, હવે શું ખાઈશો? તમારે સવારે રોજ ઉઠીને ચા પીવા જોઈએ છે. ચા ખાનના પૈસા નો રેવા દીધા. મારી પાસે થોડાક રાખ્યા હતા ને એ લઈ ગયા. પણ હવે તો મારો ઉપરવાળા ઉપર ભરોસો છે. જો સુધરે તો. મારા તો કિસ્મત જ એવા છે. હું કેવી રીતે લાવું છું, કેવી રીતે ઘરનું પૂરું પાડું છું? એટલે કાંઈ છે દારૂ સિવાયનું? તારી બધી વાત સાચી છે બેટા. હવે ઘરની બહાર કાઢું તોય મારી આબરૂ જાય બેટા. બાપુજી, તારી બધી વાત સાચી છે. હવે તો મારીથી ના સહન નથી થતું અને આ બધું નથી થતું. મારથી આ ઢહડા ક્યાંક સુધી હું કરીશ આવી રીતના? બેટા હું બધી સમજુ છું, પણ હવે હું શું કરું બેટા? આ એકનો એક દીકરો છે, એ કપાતર છે. દીકરાની વહુને હાચવતો નથી અને આ દારૂમાં એના પૈસા ઉડાડી દે છે. 60 રૂપિયા છે એ ઉપાડી ગયો, જુગાર રમે છે. હવે આવું દુઃખ મારે કોને કેવું? હાલે ભાઈ મને તો કોઈ હાલ લે બેટા, એમ દેજો.
બનાવવું ઘરની અંદર કાંઈ નથી થોડા પૈસા હતા એ કરેવા દીધા તે લઈ એ ભગવાન હવે હું તો કંટાળી ગઈ હવે આ ચાલશે જો કેવી રીતે આવી ગયો હવે આનો કંટાળો તો કેદી જાય છે મારે એ છોરા બંધ થઈ જાવ હવે બહુ થઈ ગયું હવે તમને મેં બહુ જ સહન કર્યા હવે નહીં કરું સહન બિલકુલ તો નીકળ તારો જો કામ છે મારે નીકળ આટલા ટાઈમથી બધી બધી જોયું કે ઘરમાં કઈ છે કે નથી ઘરમાં છે આ શું છે રાંધો તો કરી આ મરચાની ચટણી બનાવું છું હવે મજાની ચટણી બધું તો બોલો બોલો હું હવે તમારું આ કાંઈ નહીં ચલાવું આ રોજ બોલાય તમારે આ રોજ જોઈ થાકી ગઈ હવે પૈસા નથી આપતી બોલે પૈસા દારૂ પીવો કેમ કે મારા દારૂ પીવો ક્યાં ગઈ હાલો સાહેબ હું આપણે સરપંચ ઓલા રોડનું કામ ચાલુ છે હા એની તપાસ કરજો બરાબર થાય છે કે નથી ના ના બરાબર જ થતું હોય ને. હાલો બનાવી દો ના સલામીનો લેવા ખરાબ કામ થતું હોય એ ખબર છે હવે આવો આ બધું આ લોહી નાખું બધું વાગેલું ને બધું શું છે બધું મારા ફુવારા બહુ જ હેરાન કરે છે દારૂ પીને અવારનવાર રોજિંદ ચાલુ જ રહે છે ઘરમાં ખાવાનું હોય તો ચાલે પણ ને દારૂ વગર નથી ચાલતું અરે શું આપણા ગામમાં દારૂ પીવાય છે દારૂ વેચાય છે આપણે તો મારી વસ્તુ જ નથી હવે બધું બરાબર થઈ જાય હમણાં બરાબર સાહેબને ફોન કરું છું કરો ફોન કરો હલો હા મોટા સાહેબ હા ઘરે ઘરે મોટા માંડવા આવો હાલો ફટાફટ બેન ચિંતા નહીં કરતા બધું બરાબર થઈ જશે અરે મને મારી જિંદગી ખરાબ કરી નાખી છે પીવામાંથી તો એમને ખબર જ નથી હોશમાં ક્યારેય હોતા જ નથી તમે કાંઈ ચિંતા કરતા નહીં બધું હારાવાના થઈ જશે હમણાં સાહેબ આવે જ છે કે તમે આ શું કરો છો? શું છે અરે એને ફોન કર્યો અરે મોટા માંડવા ગામમાં દારૂ પીવાય છે એટલા માટે તમને ફોન કર્યો એટલે બધી તપાસ કરો અને આ ગામમાં આ પ્રવૃત્તિ ચાલે જ નહીં. અને આનો ઘરવાળો દારૂ પીવે છે હા હા તો એને હું જોઈ લઈશ ગેરકાયદેસર પ્રવૃત્તિ કરતો અટકાવી દઈશ અટકાવી દો. સત્તાધાર માનવામાં આપણે આવો માણસ જ ન જોઈએ આવું હોવું જોઈએ આ કોઈ પ્રવૃત્તિ આ ગામમાં શાંત ચલાવી નહીં આવે અને તમારે પૂરેપૂરું આનું ધ્યાન રાખવું જોઈએ ચોક્કસ આપ સાહેબને સાથે રાખી અને હું આનો સતત નિકાલ કરીશ. બરાબર આવો હાલો મારી સાથે હાલો આપણે આ બેનો નિકાલ કરીએ હાલો બેન તમે પણ આવો મારે તમારું મારા દીકરાએ તો ગજબ કરી નાખી એ નિકાલ થઈ જશે બધું જો તમારો દારૂડિયો જુગારીયો દીકરો છે એને સીધે પાટે લઈ આવી દે. તમે કાંઈ ચિંતા કરતા નથી કાંઈ ચિંતા કરતા નહીં હું તો દુઃખી થઈ ગયો શું દુઃખી મારા દીકરાની બહુ ઉપર કેવા દુઃખ કરે આ દારૂડિયો હા એનો હું નિકાલ કરી દઈશ એને હું દારૂ જુગારનો કેસ કરી
કાયદેસર કાર્યવાહી કરી અને નિકાલ તમારે પાછા સુખના દિવસો ખટારા ઠલવાય સુખના ધીરજ એવા રાખો દિવસો બધું સારું થઈ ગયા છે અને તમારા છોકરાને સીધો લઈને ચડાવી દેવું અમે સાહેબ તમારો ઉપકાર, તમે જ મારા ભગવાન છો સાહેબ. મોટા મોટા શું કરે ખોટા ધંધા કરવા માંડ્યો છો બીજો ખાઈને ખોટ તારે હે તારું જુગાર રમાડે રમેશ અને રમાડેશ અને હવે સીધો દોડ કરવો જોઈએ હાલ હાલ સાહેબ આને સીધો દોડ કરી દે. સીધો દોડ કરી દઉં તો મને મોટો દોડ અહીંયા આવું કરે છે તો મને એને એવું કરતો હોય. એને લઈ જાઉં છું અને કાયદેસર કાર્યવાહી કરું છું અને ભવિષ્યમાં આવા ગુના ન કરે સીધો રે નગબે નાખી સીધો રે એના ગુડા ભાંગી નાખો. આ ગુડા ભાગવા પડે લઈ જાવ એને, લઈ જાવ એને. મારી દીકરી સુખ શાંતિથી જીવે તો ખરી અને તમારું નાક કાપી નાખ્યું સાહેબ. લઈ જાઓ, લઈ જાઓ, લઈ જાઓ, લઈ ગલાલ કરી લઈ ચલા 60 રૂપિયા લઈ ગયો આરામ ખોર. મારું ઘટ પણ બગાડી નાખ્યું. ક્યારથી ધંધો કરે હમણાંથી જ કરું છું સાહેબ. કા શું કામ કેમ ગામના તમારે કોઈ છોકરાને કમાવાનું બગાડે એટલે શું મારે કોઈ કમાવાનું નથી એટલે એટલે હું તારે ગામના છોકરાને બગાડવાનો છે દારૂ પાન આ ધંધો કરે ભાઈ તું આ ધંધો કઈ કર્યો હે સાહેબ હમણાંથી જ ચાલુ કર્યો છે ધંધો. કેમ કેમ કે કોઈ કમાવાનું કાળી નથી એટલે. મજૂરી કરતી હો તો કઈ તકલીફ પડે છે કાળી મજૂરીમાં અત્યારે પૂરું થાય સાહેબ. અરે પૂરું થાય કે ન થાય હું આ ધંધો કરવાનો છે ગામના છોકરા બગાડવાના દારૂ વેચી ભાઈ તું કોઈ દી આ ધંધો કર્યો હે જતી રહ્યા લેવા આવે છે. હવે આજ પછી કોઈ દિવસ ધંધો કરતી નહીં ગેરકાયદેસર હું કોઈ બોલાવવાની જ નથી, બધા અહીંયા હાથે લેવા આવે છે. ના ધંધો બંધ છોકરા કરી તું દેજે. બગાડે છે ગામના હું કોઈ કોઈ દિવસ આ નહીં કરવાનું. આ નદી નથી એટલે તને જવા દે છે બાકી તને જવા ન દેવાની હોય દારૂ કે જુગારનો અને હલાવતી નહીં નકર લોકઅપ ભેગી કરી દઈશ આ બગાડનાર તું છો ને પણ હું એને બોલાવવાની નથી ને, ઈ ઘરે લેવા આવે છે ને સાહેબ. બગાડનાર તું જ છો ને આ દારૂ અહીંયા જ પીવા આવે છે ને અહીંયા જ જુગાર રમે છે ગેરકાયદેસર હવે આને લોકઅપ ભેગો કરી દઈશ હાલો